નમસ્કાર મિત્રો, જે રીતે લોકસભા બનાસકાંઠામાં એક રંગ જામ્યો છે બે બહેનો વચ્ચે, કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર અને ભાજપમાંથી રેખાબેન ચૌધરીને ઉતારવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર જન સમર્થન. જ્ઞાનીબેન ઠાકોર ગ્રાઉન્ડ ઉપર કહેવાય છે કે ખૂબ મજબૂત છે. આજે ધૂળેટીનો તહેવાર છે, સપ્તરંગીથી લોકો રંગાઈ રહ્યા છે. કયો રંગ લાગવાનો છે જ્ઞાનીબેન? હવે આપ સૌને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું. આનંદ, ઉત્સાહ અને રંગોનો તહેવાર છે. દરેકના જીવનમાં ખુશહાલી આવે અને વગરના સૌના સપના પૂરા કરે. તમામ લોકો ખેલદિલી રાખે અને આ લોકશાહીનું પર્વ છે, એટલે લોકશાહીનું પર્વ પણ એક ખેલદિલી પૂર્વકનું છે. ત્યારે લોકો ખેલદિલીથી દરેક હોળી મનાવી અને વગરથી સૌનું ભલું કરે એવી હું આપના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવું છું. જ્ઞાનીબેન, ગ્રાઉન્ડ ઉપર જે રીતે આપ જઈ રહ્યા છો, લોકોનું જન સમર્થન મળી રહ્યું છે. આ વખતે મન બનાવી લીધું છે લોકસભામાં જવાનું? લોકશાહીની અંદર અંતે મતદારોને નક્કી કરવાનું હોય છે. જનતા જનાદેશનો આશીર્વાદ એ લોકશાહીની અંદર સર્વોપરી હોતા હોય છે. ત્યારે માહોલ જોતા મને 100% એવું લાગે છે કે બનાસકાંઠાની જનતાએ જે મારો 28 વર્ષનો જે પરિશ્રમ છે, એમના સાથેનો નાતો છે, પ્રેમ લાગણી છે અને પ્રેમ સ્નેહના લાગણીના ભાગરૂપે મને આશીર્વાદ આપશે. બેન, ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે 5 લાખની લીડ લાગે છે કે જે રીતે જન સમર્થન મળી રહ્યું છે, ગ્રામીણ વિસ્તારમાં આપ જઈ રહ્યા છો, ગ્રાઉન્ડ ઉપર લોકોની જે આશીર્વાદ મેળવી રહ્યા છો, આ સૂત્ર ઉલટું થઈ શકે છે? હું માનું ત્યાં સુધી મતદાન પહેલા કે ગણતરી પહેલા કોઈ પક્ષે એના આંકડાઓ જાહેર કરવા, લીડો જાહેર કરવી એ બનાસકાંઠાની જિલ્લાની જનતાનું અને મતદારોનો એક અપમાન ગણાય. કેમ કે હજુ તો મતદાન મતદારોએ કરવાનું છે, કોઈ પાર્ટીએ કે ઉમેદવારે કરવાનું નથી. ત્યારે એમનો અહંકાર છે, એ અહંકારનો જવાબ એ બનાસકાંઠાની જનતા કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ આપી જવાબ આપશે એવું મારું માનવું છે. જન સમર્થન સંબોધિત કરતી વખતે આપ કહી રહ્યા છો કે ટ્રેક્ટરો, બાઇકો બધું લઈને આવવાનું છે 15 તારીખે. લાગે છે કે વાવના સુઈગામથી લઈ અને પાલનપુર સુધી લાઈન લાગશે? એક બાજુ હાઈ પ્રોફાઇલ સંસાધનો, સહકારી માળખાનો દુરુપયોગ અને એક પ્રોપર એજન્ડા અને એમના જે 2 નંબરની જે મિલકતો છે અને લોકોની પાસે લૂંટેલું ધન છે, એક બાજુ એ છે અને એક બાજુ માનવ મહેરામણ, મધ્યમ ને ગરીબ વર્ગના આશીર્વાદ છે. એટલે હું માનું ત્યાં સુધી આ સંસાધનો સામે અનેક વખત અમે ચૂંટણીઓ લડ્યા છે. બનાસકાંઠાની જનતા બધું રગે રગમાં રાજકારણથી વાકેફ છે. એમને ખબર છે કે માત્ર સત્તાનો કે સહકારી માળખાનો દુરુપયોગ કરી દબાવથી લાયેલા લોકો અહીંયા આવે એ પણ એમની લાગણીથી નથી આવતા, માત્ર દબાવથી આવે છે. અને દબાવથી આવે છે તો અમારા અનેક વખત અનુભવો છે કે એ લોકો પણ અમને મતદાન કરશે. ગામડેથી જે પૈસા મળી રહ્યા છે, મતલબ કે આપને એક ઉઢમણા સ્વરૂપે આ પૈસો કેટલો મહત્વનો છે? હું બનાસની બેન છું, સામે બનાસ બેંક છે. ત્યારે બેન એટલો શબ્દ ભારે છે કે આટલા લાખો ભાઈઓ મારા ભાઈઓ હોય ત્યારે એક બેનને કોઈ પણ પ્રકારની ખોટ નહીં રાખે. અને બેંક અને બેન આ બંનેની અંદર તફાવત એ છે કે નાણાં એ સંસાધનો હોય પણ લાગણી ના હોય, પ્રેમ ના હોય, ઉત્સાહ ના હોય, ઉમંગ ના હોય, એના ઉપર ભરોસો ના હોય, ભૂતકાળ ના હોય, ભવિષ્ય ના હોય અને વર્તમાન પણ ના હોય, તો એની સાથે મતદારો મતદાન કરતા નથી. કોઈ પણ મતદાર મતદાન કરે અને કોઈને સમર્થન આપે ત્યારે 3 પ્રકારનો વિચાર કરીને આપે કે એ વ્યક્તિનો ભૂતકાળ કેવો છે, વર્તમાનમાં એનો વ્યવહાર કેવો છે અને આવનાર સમયમાં એના ભવિષ્ય ઉપર આપણે કઈ અપેક્ષાઓ રાખી શકશું. અને એ પૈકીનો વિચાર કરીને જ્યારે મતદારો મતદાન કરતા હોય ત્યારે મારા ભૂતકાળથી પણ વાકેફ છે, વર્તમાનમાં પણ મને અનુભવી રહ્યા છે અને ભવિષ્યમાં એમને મારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. બનાસકાંઠાની લોકસભા સીટમાં જે જનતા છે એમને આજના શુભ દિવસે સપ્તરંગીના જો તહેવાર છે હોળીનો, શું સંદેશ આપવા માંગુ? હોળીના પવિત્ર દિવસે રંગ અને ઉત્સાહનો તહેવાર, ખેલદિલીનો તહેવાર, દરેકના જીવનની અંદર ખુશાલી આવે અને દરેક ક્ષેત્રની અંદર જ્યાં પણ ખેલદિલી રાખવાની હોય ત્યાં દરેક લોકો ખેલદિલી રાખી અને હળી મળીને ભાઈચારાની ભાવના રાખે એવી હું ધૂળેટીની શુભકામનાઓ તમામને પાઠવું છું. આભાર. અમારી સાથે જોડાવા બદલ આ હતા જ્ઞાનીબેન ઠાકોર, લોકસભા કોંગ્રેસના ઉમેદવાર. કહી શકાય કે બનાસની બેન જ્ઞાનીબેનના નારા લાગી રહ્યા છે અહીંયા. અને જે રીતે ગ્રાઉન્ડ ઉપર જે જન સમર્થન મળી રહ્યું છે, આવનારા સમયમાં ચોક્કસથી કંઈક નવું પુનરાવર્તન થાય તેવી પરિસ્થિતિ નિર્માણ બનાસકાંઠામાં થઈ ચૂકી છે.